ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળ અને ઠંડીમાં ગરમા ગરમ કાજુ લસણનું શાક। જો મળી જાય તો ખાવાની મજા પડી જાય। તો આ શાક આપણે બાજરીના રોટલા સાથે, પરાઠા સાથે કે રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીં બધી આપણે સામગ્રી જોઈ લઈએ। મેં અહીં થોડા એવા કાજુના ટુકડા લીધા છે। ત્યારબાદ 20થી 25 જેટલી મેં અહીં આખી લસણની કળી લીધી છે। ત્યારબાદ મગજતરીના બી લીધા છે મેં 2 ચમચી જેટલા। 1 નંગ જેટલું મેં અહીં મોટું ટામેટું લીધું છે। ત્યારબાદ આખા કાજુ મેં લીધા છે 1 કપ જેટલા। ત્યારબાદ ઝીણી સમારેલી મેં લીલી ડુંગળી લીધી છે। સૂકા કાંદા લીધા છે 2 નંગ। ને ત્યારબાદ લસણ લીધું છે મેં। લસણ મેં અહીં કાજુની સામે સામ લીધું છે। ત્યારબાદ 7થી 8 જેટલા પાલકના પાન લીધા છે। ને તીખાશ માટે મરચાં અને આદુના ટુકડા। તો સૌપ્રથમ આપણે એક વાસણ લઈ ને તેમાં કાજુ સાતળી લઈએ। તો તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું ને આ રીતે આપણે ચલાવતા જઈએ અને એકદમ ધીમી આંચ પર આપણે આ રીતે કાજુને સાંતળી લેવાના છે। તો અહીં આપણા કાજુ સંતળાઈ અને રેડી થઈ ગયા છે। તો આપણે એક ડીશમાં આ રીતે કાઢી લઈએ। તો કાજુ સાતળ્યા બાદ હવે આપણે જે પેન છે તે જ પેનમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું ને ત્યારબાદ આપણે 1 તજનો ટુકડો ને 3 નંગ લવિંગ ઉમેરીશું। તેને આ રીતે સાંતળી લઈએ અને ત્યારબાદ 1 તમાલપત્ર ઉમેરીશું। તો આ બધો જ ખડો મસાલો સરસ એવો સંતળાઈ ગયો છે। તો આપણે હવે લસણની કળી ઉમેરીશું 10થી 12 જેટલી ને આદુના ટુકડા ઉમેરીશું। તો તેને પણ આપણે આ રીતે ચલાવીને સાંતળી લઈએ। તો હવે આપણે ત્યારબાદ ઉમેરીશું તેમાં ઉપરથી લીલા મરચાં ઉમેરીશું ને સાથે આપણે કાંદા ઉમેરીશું। તો આ બંને ઉમેર્યા બાદ આપણે તેને આ રીતે સાંતળી લેવાના છે ધીમી આંચ પર જ એકદમ। તો ત્યારબાદ સાથે ઉમેરીશું ટામેટું। ટામેટું અહીં તમે ગ્રીન ટામેટાનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે આપણે ઉમેરીશું પાલક ને ત્યારબાદ કાપેલી લીલી ડુંગળી ઉમેરીશું। તો આ બધું જ આપણે સારી રીતે ધીમી આંચ પર અથકચરું એવું સાંતળી લેવાનું છે। પૂરેપૂરું અહીં નથી સાંતળવાનું। ત્યારબાદ મગજતરી ઉમેરીશું ને સાથે આપણે કાજુના ટુકડા ઉમેરીશું। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સાથે આપણે 2 ચમચી જેટલા તલ પણ ઉમેરીશું। તલ ઉમેર્યા બાદ આપણે તેને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં સરસ એવું અધકચરું સંતળાઈ ગયું છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈ ને તેને આપણે આ રીતે ગ્રેવી પીસી લેવાની છે। આ રીતે ગ્રેવી બનાવી લેવાની છે। તો અહીં આપણે એક પેન મૂકશું ગેસ પર ને જાડા તળિયાવાળું પેન લેવાનું છે અને સાથે 2 ચમચી તેલ ઉમેરીશું ને સાથે 1 ચમચી જેટલું ઘી મેં ઉમેર્યું છે દેશી ને ત્યારબાદ 1 ચમચી આખું જીરું, અડધી ચમચી જેટલી હિંગ। તો આ બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે જે ગ્રેવી બનાવી તે તેમાં ઉમેરીશું આ રીતે। તો આ રીતે આપણે બધી જ ગ્રેવી સરસ એવી પીસી લેવાની છે અને આ રીતે આમાં ઉમેરી દેવાની છે। તો હવે આપણે આ ગ્રેવીને આ રીતે સાંતળી લેવાની છે। તો સાથે આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર। અહીં હળદરનો ઉપયોગ બહુ વધારે નથી કરવાનો, આ રીતે ઓછી માત્રામાં જ લેવાની છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને આ રીતે આપણે ચલાવતા જઈએ। અહીં જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો, નહીંતર નીચે બેસી જશે। તો અહીં સરસ એવું આપણું તેલ છૂટું પડી ગયું છે અને દેખાઈ રહ્યું છે। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું કટિંગ કરેલું લીલું લસણ ઉમેરીશું ને થોડું એવું મેં ગાર્નિશિંગ માટે રાખ્યું છે। તો તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અહીં તેલમાંથી ગ્રેવી છૂટી પડી જાય પછી જ લસણનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ અડધી ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી જેટલો મેં અહીં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ સાથે મેં જે જારમાં થોડું એવું ચોંટેલું તે જારમાં પાણી ઉમેરી ને આ રીતે બરાબર મિક્સ કરીને આપણે તે પાણી તેમાં ઉમેરી દઈએ। અહીં તમારે ગ્રેવી ઘાટી કે પતલી જેવી રાખવી હોય તેવી રાખી શકાય છે। આ શાક પડ્યા રહેવાથી પણ તે ગ્રેવી તેની ઘટ્ટ થઈ જાય છે, તેથી તમે થોડી પતલી પણ રાખી શકો છો। તો આ રીતે સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં ઉમેરીશું 3 થી 4 ચમચી જેટલી મેં અહીં મલાઈ લીધી છે। જે ઘરની જ મલાઈ છે તે ફેટી લેવાની છે બરાબર ને આપણે તેમાં ઉમેરવાની છે।
મલાઈની જગ્યાએ તમે દહીંનો મસ્કો પણ ઉમેરી શકો છો. તો દહીંના મસ્કામાંથી તમે પાણી છૂટું કરીને એકદમ પાણી નિતારીને તમે દહીં પણ ઉમેરી શકો છો જો તમને મલાઈ હેવી લાગતી હોય તો હવે આ રીતે જો બબલ આવવા લાગે એટલે આપણે ઉપરથી ઉમેરી દઈશું કાજુ. તો અહીં સરસ એવી તૈયાર છે કાજુ લસણનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને આપણે તેમાં આ રીતે સર્વ કરીશું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ સબ્જી આપણે રોટલી સાથે પણ ખાઈ શકાય છે ને બાજરાના રોટલા સાથે ને પરાઠા સાથે અને તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. તો અહીં સરસ એવી કાજુ લસણની સબ્જી તૈયાર છે. તો ઉપરથી આપણે ઉમેરીશું ગાર્નિશિંગ માટે લીલું લસણ ને ત્યારબાદ થોડા એવા કાજુના ટુકડા મેં બચાવ્યા હતા તે ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે આ રીતે ઉમેરીશું ને થોડી એવી કોથમીર ઉમેરીશું. તો અહીં આપણું તૈયાર છે કાજુ લસણનું શાક અહીં રેડી છે. એકદમ સરળ રીતે અને ઝટપટ તૈયાર થતું. તમે પણ આ શિયાળાની સિઝનમાં ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારા કાજુ લસણના સબ્જીનો વિડીયો કેવો લાગ્યો. તો અહીં આપણે ફરી મળીશું આવી જ કંઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં.